બુદ્ધિ અને સદબુદ્ધિનો બહુ મોટો તફાવત હોય છે. બુદ્ધિ છે ને, બુદ્ધિથી એલન મસ્ક થઈ જવાય, બુદ્ધિથી સ્ટીવ જોબ્સ થઈ જવાય, બુદ્ધિથી ટાટા બિરલા થઈ જવાય. પરંતુ સદબુદ્ધિ જીવનમાં હોય ને ત્યારે તમે જીવનની અંદર દાદા ખાતર થઈ શકો, પર્વતભાઈ થઈ શકો, બાઈ મીરા થઈ શકો, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દાદા ખાચર જેવા થઈ શકો. બુદ્ધિ આ દુનિયાને સુખ આપી શકે, ભણતર, એજ્યુકેશન, આવડત, પૈસા, સંપત્તિ, સારો ઘર, સારો બંગલો, આ બધી વસ્તુ બુદ્ધિ આપી શકે. પરંતુ સદબુદ્ધિ એ જ આપણા મોક્ષનું કારણ બને. સદબુદ્ધિ એ જ મોક્ષનું કારણ બને. ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, કદાચ આ લોકની બુદ્ધિ મળે ન મળે, વધતા ઓછી મળે તો હાલશે, પરંતુ એવી કૃપા તો ચોક્કસ કરજો પ્રભુ કે અમને જીવનમાં સદબુદ્ધિની પ્રાપ્તિ થાય, કારણ કે સદબુદ્ધિ જ આપણા મોક્ષનું કારણ બની શકે. બુદ્ધિ મહદઅંશે કામ આવે, પરંતુ સદબુદ્ધિ એ આપણને મોક્ષનો રાહ બતાડે. સદબુદ્ધિ જીવનમાં બહુ જરૂરી હોય છે ભાઈ. ભગવાનને નીચે પ્રાર્થના કરી, મહારાજ, અમારા કુટુંબ પરિવારની અંદર કદાચ વધતી ઓછી સંપત્તિ હશે તો હાલશે, પરંતુ અમને બધાય સભ્યોને એવી સદબુદ્ધિ જરૂરથી આપજો કે અમને ખૂબ તમારામાં પ્રેમ થાય અને અમારા જીવનની અંદર ખૂબ શાંતિ જળવાઈ રહે, અમારું જીવન આમ નામ શાંતિથી પાર ઉતરે. એવી ભગવાનને દરરોજ પ્રાર્થના કરી, મહારાજ અમને સદબુદ્ધિ આપજો, એવી ભગવાનને દરરોજ પ્રાર્થના કરી.